ઉનાળાની ગરમીઓમાં શરીરને ઠંડક આપે અને લૂથી બચાવે એવું દહીં કાકડીનું રાયતું આજે આપણે બનાવીશું. એક નવી જ રીતે રાયતાનો મસાલો બનાવવાની સિક્રેટ ટિપ્સ સાથે ચાલો રેસીપીની શરૂઆત કરીએ. સ્પેશિયલ મસાલો બનાવવા માટે વઘારિયામાં 2 ચમચી જેટલું જીરું, સૂકા દાણા, લીલી વરિયાળી અને અડધી ચમચી જેટલા મરી એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલામાંથી સુગંધ આવે ત્યાં સુધી રોસ્ટ કરી લઈએ અને મસાલો ઠંડો કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. મેં એક મિક્સર જાર લીધું છે. તેમાં આપણે રોસ્ટ કરેલો મસાલો ઉમેરી દઈશું. સાથે તેમાં ચાટ મસાલો, સંચળ પાવડર, મીઠું, કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. હવે ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આ રીતે એક કાકડી લઈ લઈએ અને ઘરમાં રહેલ કોઈ પણ ખમણી વડે ખમણી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કાકડીનું આ રીતનું જાડું છીણ તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં ફક્ત અડધી ચમચી જેટલું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને કાકડીને મીઠા સાથે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ. હવે રાયતા માટે મેં અહીંયા 1.5 કપ જેટલું ફ્રેશ દહીં લીધેલું છે. તો હવે તેને વિસ્કરની મદદથી ફેટી લઈએ અને થોડું સ્મૂથ કરી લઈએ. તો અહીં દહીં સારી રીતે ફેટાઈ ગયું છે અને આ રીતનું એકદમ સ્મૂથ એવું થઈ ગયું છે. તો કાકડીમાંથી બધું જ પાણી રિલીઝ થઈ ગયું છે. તેમાં રહેલું વધારાનું પાણી નિતારી લઈએ અને હવે તેને દહીંમાં એડ કરી દઈએ. એક મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરીને ઉમેરી દઈએ. સાથે તેમાં વાટેલી કોથમીર ફુદીનાની પેસ્ટ ઉમેરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું અને એક મોટી ચમચી જેટલો આપણે બનાવેલો સ્પેશિયલ રાયતાનો મસાલો ઉમેરી દઈએ. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને એકદમ ટેસ્ટી એવું કાકડીનું રાયતું બનીને તૈયાર થઈ ગયું.